ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મૃત્યુ એ આ સંસારનું એક એવું રહસ્ય છે જેના વિશે વિચારતા જ મનુષ્ય ધ્રુજી ઉઠે છે। પણ હિન્દુ ધર્મના પવિત્ર ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ પક્ષીરાજ ગરુડને મૃત્યુ પછીની આખી યાત્રાનું જે વર્ણન કર્યું છે તે જાણીને આપણને ખ્યાલ આવે છે કે મૃત્યુ એ અંત નથી પણ એક નવી શરૂઆત છે। જ્યારે કોઈ વ્યક્તિના પ્રાણ શરીર છોડવાનો સમય આવે છે ત્યારે તેની દ્રષ્ટિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગે છે અને તેને આસપાસ ઊભેલા સગા સંબંધીઓ દેખાય છે પણ તે કાંઈ બોલી શકતો નથી। આ સમયે તેના જીવનભરના સારા અને ખરાબ કર્મો તેની આંખો સામે એક ચલચિત્રની જેમ પસાર થાય છે। ગરુડ પુરાણમાં લખ્યું છે કે જેણે આખી જિંદગી પુણ્ય કર્યા છે તેને દેવદૂતો દેખાય છે અને જેણે માત્ર પાપ કર્યા છે તેને ભયાનક યમદૂતો નજર આવવા લાગે છે। જેવા પ્રાણ પિંજર છોડે છે કે તરત જ બે યમદૂતો આત્માને લેવા માટે આવે છે। પાપી આત્માને લેવા આવતા યમદૂતોના હાથમાં પાશ હોય છે અને તેમનો દેખાવ એટલો ડરામણો હોય છે કે આત્મા ગભરાઈને ફરીથી શરીરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે પણ કુદરતના નિયમ મુજબ તે શક્ય નથી હોતું। આ યમદૂતો આત્માને હવામાં ખેંચતા ખેંચતા યમલોક તરફ લઈ જાય છે। આ મુસાફરીમાં આત્માને ક્ષણભરનો પણ આરામ મળતો નથી। યમલોક પહોંચતા જ આત્માને યમરાજની કચેરીમાં હાજર કરવામાં આવે છે જ્યાં ચિત્રગુપ્ત તેના કર્મોનો હિસાબ વાંચે છે। આ આત્માનો યમલોક સાથેનો પહેલો પરિચય હોય છે પણ નવાઈની વાત એ છે કે યમરાજ તેને કાયમ માટે ત્યાં રાખતા નથી। હિસાબ જોયા પછી આત્માને ફરીથી તેના ઘરે પાછી મોકલવામાં આવે છે। મૃત્યુ પછીના પહેલા 24 કલાકમાં આત્મા ફરીથી એ જ ઘરના ઉંબરે આવીને ઊભી રહે છે જ્યાં તેણે આખું જીવન વિતાવ્યું હતું। આ 13 દિવસનો સમય આત્મા માટે અત્યંત વેદનાદાયક હોય છે। તે પોતાના શરીરને અગ્નિમાં બળતું જુએ છે, તે પોતાના પરિવારના સભ્યોને આક્રંદ કરતા જુએ છે પણ તે કોઈને સાંત્વના આપી શકતી નથી। આત્મા તે સમયે બહુ લાચાર અનુભવે છે કારણ કે તે બોલી શકતી નથી અને કોઈ તેને સ્પર્શી શકતું નથી। આ 13 દિવસ સુધી આત્માને ભયંકર ભૂખ અને તરસ લાગે છે પણ તે ભૌતિક ભોજન કરી શકતી નથી। શાસ્ત્રોમાં પિંડદાનનું મહત્વ એટલે જ બતાવવામાં આવ્યું છે કે પરિવાર દ્વારા આપવામાં આવતા પિંડ અને જલાંજલિની ઉર્જાથી જ આત્માને યમલોકની આગળની મુસાફરી કરવાનું બળ મળે છે। જો 13 દિવસ સુધી પરિવારના સભ્યો શ્રાદ્ધ વિધિ કે પિંડદાન ન કરે તો આત્મા ભૂખી તરસ્યા જંગલોમાં ભટકે છે અને પ્રેત યોનિમાં ફસાઈ જાય છે। 13મા દિવસે જ્યારે 13માની વિધિ પૂર્ણ થાય છે ત્યારે યમદૂતો ફરીથી આત્માને લેવા આવે છે અને હવે શરૂ થાય છે તેની 47 દિવસની અત્યંત કઠિન યાત્રા। આ રસ્તામાં વૈતરણી નામની એક ભયાનક નદી આવે છે જે લોહી, પરુ અને હાડકાંથી ભરેલી હોય છે। ગરુડ પુરાણ કહે છે કે જે વ્યક્તિએ જીવતા જીવ ગૌદાન કર્યું હોય અને ધર્મના રસ્તા પર ચાલ્યા હોય તેમને જ આ નદી પાર કરવા માટે નાવડી મળે છે। બાકીના પાપીઓએ તો તે નરક સમાન નદીમાં ડૂબતા તરતા પસાર થવું પડે છે જ્યાં ભયાનક જીવજંતુઓ આત્માને કરડે છે। ભક્તો 2026ના આ આધુનિક યુગમાં આપણને આ વાતો કદાચ અકલ્પનીય લાગે પણ આપણા ઋષિમુનિઓએ આ ગ્રંથો દ્વારા આપણને જીવનની સાચી કિંમત સમજાવી છે। આ બધું વર્ણન એ બાબતનો સંકેત છે કે આપણા કર્મો જ આપણી સાથે આવે છે। જો આપણે કોઈનું દિલ ન દુભાવીએ, ગૌસેવા કરીએ અને પરોપકારના કામો કરીએ તો મૃત્યુ પછીની આ મુસાફરી કોઈ સફર જેવી આનંદદાયી બને છે। આ વિડિયો દ્વારા આપણે એ જ સમજવાનું છે કે મૃત્યુથી ડરવાની જરૂર નથી પણ ખરાબ કર્મોથી ડરવાની જરૂર છે। ઈશ્વરના નામનું સ્મરણ અને સત્કર્મ જ આત્માનું અસલી ભાતું છે। તમે ક્યારેય તમારા વડીલો પાસેથી ગરુડ પુરાણની આવી વાતો સાંભળી છે? શું તમને પણ એવું લાગે છે કે આપણે જે કરીએ છીએ તે જ આપણને પાછું મળે છે?
તમારા મનમાં આ વિષયને લઈને કોઈ શંકા કે અનુભવ હોય તો કોમેન્ટમાં જરૂર લખજો। આ માહિતીને માત્ર પોતાના સુધી ન રાખતા પણ તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ ગૂઢ રહસ્યો જાણી શકે અને જીવનમાં સાચા રસ્તે ચાલી શકે। કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય શ્રી હરિ વિષ્ણુ અને ઓમ શાંતિ જરૂર લખજો, જેથી સ્વર્ગસ્થ આત્માઓને મોક્ષ મળે। આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે આવા જ રહસ્યમય અને પૌરાણિક વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરતા રહીશું। ભગવાન સૂર્યનારાયણ અને વિષ્ણુ ભગવાન તમારા પરિવારનું કલ્યાણ કરે અને પિતૃઓને શાંતિ આપે। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।